રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. આપણે જોયું કે સુદર્શન સિંહજી ચક્રના નાના ભાઈ ગુજરી ગયા એટલે સુદર્શનજી ચક્ર એકલા થઈ ગયા. માતાના કુળમાં કે પિતાના કુળમાં હવે એનું કોઈ સગી સંબંધુ હતું નહીં, કોઈ સગું સંબંધી નહોતું. એટલે એ ભ્રમણ કરવા નીકળી પડ્યા. ખેતરોને ભાગમાં દઈ દીધા કે ભાઈ ખેતરોમાં અડધો ભાગ અમારો. એવી રીતે ખેતરોને અડધો ભાગ આપી અને એ ભ્રમણ કરવા નીકળી ગયા. એમાં એને અખંડાનંદ સરસ્વતી મળે છે અને 2 વર્ષ એના ઘરે રોકાઈને ભજન કરે છે. તો અખંડાનંદ સરસ્વતીને ત્યાં રોકાણા એનો જ હવે એક પ્રસંગ લઈએ. અખંડાનંદ સરસ્વતીના ઘરે નિત્ય સત્સંગ હાલતો, સુદર્શન સિંહજી ચક્રનો એનો. તો નિત્ય સત્સંગ હાલતો ને, તો એ સત્સંગની અંદર ક્યારેક ક્યારેક સુદર્શનજી ચક્ર મૂર્છિત થઈ જતા એવો ભાવ આવતો એને સત્સંગની અંદર. બીજી બાજુ આ 2 જે મિત્રો હતા એ મિત્રોને એમ નક્કી થયું કે ભાઈ આપણે ક્યાંક બારે ફરી આવીએ, ઝુંસી કાયમ પ્રયાગ કાયમ તીર્થયાત્રા કરી આવીએ. તીર્થયાત્રા કરવાનું 2 મિત્રોએ નક્કી કર્યું અને 2 મિત્રો ઝુંસી ગયા તીર્થયાત્રામાં. ઝુંસીમાં પ્રભુદત્ત બ્રહ્મચારી, જેમને ગીતા પ્રેસમાંથી ચૈતન્ય ચરિતાવલી લખી, એ પ્રભુદત્ત બ્રહ્મચારીને ત્યાં અખંડ કીર્તન હતું. વરદીનું કદાચ અખંડ સંકીર્તન હતું. એટલે ઝુંસી જઈને આ 2 મિત્રોએ કીધું કે પ્રભુદત્તજી, અમે 3-4 દી તમારે ત્યાં રોકાવા આવ્યા છીએ, તો 3-4 દી તમારે ત્યાં રોકાવાની છૂટ છે? તો પ્રભુદત્ત બ્રહ્મચારી કે 3-4 દી નહીં, 6 મહિના રોકાઈ જાવ કે મારે અહીંયા 6 મહિનાના અખંડ કીર્તન બાકી છે કે તમે પણ લાભ લ્યો. ધન્ય છે એ જીવનને કે જ્યાં કીર્તન હાલતા હોય ભગવાનના, અને કીર્તન વાળા આશ્રમમાં આપણે રોકાવા મળે અને અખંડ ભગવાનનું નામ આપણા કાને પડે. એ આશ્રમ ધન્ય છે, એ ઘર ધન્ય છે. જેના ઘરમાં ભગવાન નામની ગુંજ થાય છે એના ઘરમાં કોઈ દી યમરાજા પ્રવેશ કરી શકતા નથી. જેના ઘરમાં ભગવાન નામની ગુંજ થાય છે, ગુંજે છે ભગવાનનું નામ જેના ઘરમાં, ત્યાં રોગ શોક મોહ દુઃખ દરિદ્ર કાંઈ પ્રવેશ કરી શકતું નથી. બિલકુલ કાંઈ પ્રવેશ કરી નથી શકતું. ભગવાન નામની એવડી મોટી તાકાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અમારા રમેશ બાબા તો એમ જ કહે છે કે અમારું આખું માન મંદિર કેવલ ભગવાન નામ સંકીર્તન ઉપર હાલે છે. આ લોકો અહીંયા જે કીર્તન કરે છે એ કીર્તનના પ્રભાવે આખું માન મંદિર હાલે છે. બાબા ઘણી વાર કહેતા હોય છે કે માન મંદિરમાં આટલા રૂપિયા આવે છે, આટલો ખર્ચો નીકળે છે, આ બધું શું છે? કેવલ નામનો ચમત્કાર છે. કેવળ અમારા રમેશ બાબા એમ કહેતા હતા કે ગૌડીય સંપ્રદાય, ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય આટલો આગળ શું કામ વધ્યો? એમ કે અત્યારે વિશ્વમાં નંબર 1 છે. ગૌડીય ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય વિશ્વમાં નંબર 1 છે, કારણ કે એના ભક્તો દેશ વિદેશમાં પણ કરોડો થઈ ગયા છે હવે. તો આટલું વધવાનું કારણ શું? તો કે એને કળિયુગનું સાધન હરિનામ સંકીર્તન અપનાવ્યું છે. બાકી બધાય કોઈ સેવા પૂજાનું સાધન અપનાવ્યું, જેમ કે વલ્લભકુલમાં સેવા પૂજાનું સાધન છે, કોઈ યોગનું સાધન આપ્યું, કોઈ ધ્યાનનું સાધન પડ્યું, બધાએ પોતપોતાના સાધન પકડ્યા. પણ એક ચૈતન્ય મહાપ્રભુ જ એવા છે કે જેને કળિયુગનું સાધન હરિનામ સંકીર્તન પકડ્યું છે. એ હરિનામ સંકીર્તન પકડ્યું હોવાના કારણે આજે ગૌડીય સંપ્રદાય વિશ્વમાં નંબર 1 છે. 60 કરોડ તો ખાલી ઇસ્કોનના ભક્તો છે એમ કહે છે. ખાલી પ્રભુપાદ સ્વામીના ઇસ્કોનના 60 કરોડ, બીજા ચૈતન્ય મહાપ્રભુને માનવા વાળા અલગ. આવડો મોટો મહાપ્રભુનો સંપ્રદાય, મારો સંપ્રદાય છે એટલે વખાણ કરું છું એટલા માટે નહીં, પણ મારે હરિનામનું મહિમા કેવો છે કે હરિનામ સંકીર્તનના સાધનના કારણે વિશ્વમાં નંબર 1 છે. આવી વસ્તુ છે. એટલે હરિનામ સંકીર્તન ખરેખર કળિયુગનું મુખ્ય સાધન છે. એમાં કોઈ આપણે નિર્ણય કરવાની જરૂર નથી. ઘણા લોકો નિર્ણય કરતા હોય કે કળિયુગનો સમય છે, ભગવાન મેળવી લેવા છે તો કયું સાધન કરવું. અરે તમારે એ સાધનનો નિર્ણય કરવાની જરૂર નથી.
શાસ્ત્રમાં પહેલેથી જ નિર્ણય થઈ ગયો છે, હરિનામ સંકીર્તન. કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરત પારા. કલયુગમાં કેવલ નામનો જ આધાર છે, અને નામનું સ્મરણ કરી કરીને જીવ છે એ ભવસાગર પાર થાય છે. એટલે કીધું કલયુગ કેવલ નામ આધારા. અને હરેર નામેવ હરેર નામેવ હરેર નામેવ કેવલમ, કલિયો નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કળિયુગની અંદર કેવળ હરિનામ જ સાર છે, હરિનામ જ સાર છે, બીજી કોઈ ગતિ નથી નથી અને નથી. એમ 3 વખત બૃહદ નારદીય પુરાણમાં કીધું. આવી વસ્તુ છે. એટલે હરિનામ સંકીર્તન થી મોટું એ કઈ સાધન નથી. હનુમાન પ્રસાદ પોદારા આટલા આગળ શું કામ વધ્યા? ગીતા પ્રેસમાં વર દીના અખંડ નામ સંકીર્તન થતા. આ પ્રભુદત્ત બ્રહ્મચારીની ચૈતન્ય ચર્તાવલી આટલી પ્રખ્યાત શું કામ થઈ ગીતા પ્રેસમાંથી? ઈ પણ એના આશ્રમમાં અખંડ હરિનામ સંકીર્તનના આયોજન કરતા. અખંડ અખંડ ચાલુ જ હોય નામ સંકીર્તન. અને હું તો કઉ છું કે ઈ મંદિરને ધન્ય છે કે જે અખંડ હરિનામ સંકીર્તન હાલે છે. રામધૂન હાલે તોય ભલે, કૃષ્ણ ધૂન હાલે તોય ભલે, પણ એવા મંદિરમાં દર્શન કરવા જ આવી જોઈએ, કારણ કે એની ચેતના કઈક અલગ હશે. જ્યાં ભગવાનનું નામ હાલે છે ત્યાં એવી તમને ચેતના જોવા મળશે કે એ ચેતના જોઈને તમે ન્યાલ થઈ જાશો, તમારું અનાયાસ ભજન થવા મળશે. કોઈ હારા મંદિરે તમે જાજો, અનાયાસ અંદરથી ભગવાનનું નામ નીકળવાનું ચાલુ થઈ જશે, કારણ કે આ મંદિરમાં એક દિવ્ય જાગ્રત ચેતના હોય છે. એ ચેતનાના પ્રતાપે તમારું નામ એની મેળાએ મોઢામાંથી નીકળી જશે. જ્યાં તમારું ભજન સ્વતઃ થાય, કોઈ મંદિરમાં કોઈ સંત પાસે તમારું ભજન સ્વતઃ થાય, તો માની લેવાનું કે જગ્યાનો અને સંતના ભજનનો પ્રભાવ છે કે અહીંયા જાતા વેત જ તમારા મનમાંથી નામ નીકળવા માંડે છે. બિલકુલ આવી વસ્તુ છે. તો 6 મહિનાનું હરિનામ સંકીર્તન પ્રભુદત્ત બ્રહ્મચારીની આ બાકી હતું. તો પ્રભુદત્ત બ્રહ્મચારી આગ્રહ કરીને સુદર્શનજી ચક્રને અને અખંડાનંદ સરસ્વતીને રોકી લીધા. એટલે 2 જણા ત્યાં રોકાઈ ગયા એક કુટિયામાં, અને હરિનામ સંકીર્તનમાં ભાગ લેવા માંડ્યા. ઈ પોરબંદર થી જુનાગઢ ની પટ્ટી ભાગ્યશાળી છે કે ત્યાં આવા રામધૂન ને કીર્તન ને એવું ચાલતું હોય છે. તો સન 1935 ઈસવીસન માં આ નામ સંકીર્તન થતા હતા. હરે રામ 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 હરે હરે ઈ મંત્ર ત્યારે અહીંયા જપાતો હતો. અને એમ કહું તો ખોટું નથી કે ત્યાં જે રોકાતા હતા એ રોકાવા વાળાએ હરે કૃષ્ણ મંત્રની 63 માળા કરવી ફરજિયાત છે. 63 કા 64 માળા કરો ને એટલે લાખ નામ જપ થઈ જાય. તો જે નામ કીર્તન માં આવ્યા છે એને ફાલતુ સમય નહીં બગાડવાનો. ફાલતુ સમયમાં એને હરિ કૃષ્ણ હરિનામ ની માળાઓ કરવાની, એવો નિયમ હતો. એમ નહીં કે મન પડે એમ ફાલતુ સમય તમે બગાડવા માંડ્યા. હરે રામ હરે કૃષ્ણ ની ત્યાં માળા કરવી પડતી, લાખ નામ જપ, પછી 4 કલાક કીર્તનમાં બેઠું રહેવાનું. 4 કલાક બધાએ ફરજિયાત કીર્તનમાં હાજરી આપવી અને કીર્તન ગાવાના, અને 1-1 કલાકનો નંબર આવે ત્યારે કીર્તન ગાવાના, એ અલગથી. એટલે 5 કલાક કીર્તન ને 1 લાખ નામ જપ, અહીંયા જે કીર્તનમાં આવ્યા હતા ને બધા કરતા હતા. 5 કલાક કીર્તન અને 5 કલાક 1 લાખ નામ જપ, એટલે 10 કલાક તો ઈ જ ભજન થઈ ગયું એનું. પછી જે આ લોકો આ કીર્તનમાં આવ્યા હતા, એ કીર્તનમાં આવ્યા હતા ને બધા મૌન પાડતા હતા, કારણ વગર બોલવાનું નહીં. માણસો કારણ વગર બકબક 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 કરતા હોય, કોણ જાણે, કઈ ખબર નથી પડતી એટલું શું બોલવાનું હોય. કારણ વગર વિના કારણે લબજબ કરતા હોય. ફલાણીને કેમ છે, ઓ એની બેન ને કેમ છે ને, એના આગાવાલાને કેમ છે ને, કારણ વગર આવી મગજમારી કરતા હોય. વાસ્તવમાં જીભ અને મોઢું એટલે આપ્યું છે કે એ ભગવાનના નામનું જપ કરે. આ મોઢાનું બીજું કઈ કામ જ નથી. આ મોઢાનું એક જ કામ છે, ભગવાન નામનો જપ કરે. અને બોલવાનું ઓછું જ રખાય, કારણ કે જીભ છે ને એ ભેજ વાળી જગ્યા છે. ત્યાંથી કોઈ આડા ચૂકા શબ્દ લહરી પડે ને તો કોઈને ખોટું લાગે, અથવા તો કોઈને માઠું લાગે કે એવો અપશબ્દ નીકળી જાય તો સામે દુશ્મનાવટ થઈ જાય. એના કરતા મોઢું બંધ રાખવું એ જ ઉત્તમ છે. બને ત્યાં સુધી મોઢું બંધ રાખવું, એટલે ખટખટ નહીં. તો આ કીર્તન ની અંદર
બધા લોકો મૌન રાખતા હતા અને જરૂર પૂરતું જ બોલતા હતા અને ભોજન 2 વાર આપવામાં આવતું, બપોરે અને રાત્રે. સવારે કાંઈ નહીં. હા 2 વખત ભોજન આપવામાં આવતું, બપોરે ને રાત્રે. એમાંય ભોજન કેવું, દૂધ આપવામાં આવતું અને બાફેલા બટેકા થોડાક તેલમાં તળી અને નમક નાખીને આપી દેવામાં આવતા. ઈ જ એમનું રોજનું ભોજન. હા ખાલી દૂધનો એક એક ગ્લાસ અને બાફેલા બટેકા. કારણ કે બધાયને અહીંયા નિયમથી લેવાનું હતું ને એમાંય એકાદશીના દિવસે તો ખાલી દૂધ જ આપવામાં આવતું, ભોજન નહીં. હા આવા કડક નિયમો પાલન કરીને ત્યાં બધા અખંડ સંકીર્તનમાં ભેગા થયા હતા. આટલા ભાવથી જો કોઈ અખંડ સંકીર્તન કરે તો કેમ ભગવાનની આ હાજરી ન હોય? હા એક વ્યક્તિ પણ જો ભાવથી સંકીર્તન કરે છે ને તો ત્યાં ભગવાનની હાજરી થઈ જાય છે. એક વ્યક્તિ પણ. આ તો ઘણા બધા હતા, પણ મેં શાસ્ત્રોમાં ભક્તમાલમાં વાંચ્યું છે કે એક વ્યક્તિ પણ સંકીર્તન કરે છે તેનો શું પ્રભાવ પડે છે. હું તમને એનું ઉદાહરણ આપું. હા મણિદાસ માલી કરીને એક ભક્ત હતા જગન્નાથપુરીમાં. મણિદાસ માલી. એ મણિદાસ માલીનો નિયમ હતો કે જગન્નાથપુરીનું મંદિરની સંધ્યા આરતી થઈ જાય ને એટલે સંધ્યા આરતી પછી કરતા લઈને કીર્તન કરે ભગવાનની સામે. નાચે, ખૂબ નાચે અને નાચી નાચીને કરતા લઈને કીર્તન કરે ભગવાનની સામે. હા મણિદાસ માલી તો ભગવાનની સામે ખૂબ કીર્તન કરે, નાચતા નાચતા પેલા પૂજારીઓને ગમે નહીં. કારણ કે ક્યારેક ભાવાવેશમાં આવી જાય, ક્યારેક પડી જાય, ક્યારેક રડવા માંડે. એવું મંદિરમાં કીર્તન કરે ને જોરદાર કે માણસો એને જોવામાં રોકાઈ જાય. એટલે ઓલા પૂજારીને એમ થતું હતું કે બધા આને જોઈએ રાખશે તો મંદિરમાં પૈસા કોણ ચડાવશે, ભેટ કોણ ચડાવશે. એટલે બધા મણિદાસ માલીથી ઈર્ષા કરતા પૂજારી. એક દિવસ બધા પૂજારીઓ મણિદાસ માલીને કાઢી મૂક્યા. હા કાઢી મૂક્યા કે તમારા મંદિરમાં કીર્તન કરવા આવું જ નહીં, કે ઘરે કીર્તન કરી લેવા. કે મણિદાસ માલી તો વયા ગયા ઘરે અને ઠાકોરજીને કેવા માંડ્યા, જગન્નાથ ભગવાનને, કરે પ્રભુ તારા મંદિરમાં કીર્તનનો કેવો આનંદ આવતો હતો, તારી સમક્ષ કીર્તનનો કેવો આનંદ આવતો હતો, મારો તો એ આનંદ લૂંટાઈ ગયો ને. અરે પ્રભુ તે મને અહીંયા ક્યાં નાખી દીધો કે તારા મંદિરમાં તારા દર્શન વગર મને હાલતું નથી. ખૂબ રડે છે. તો ખૂબ રડે છે ને તો ભગવાન જગન્નાથ પૂજારીઓના સપનામાં ગયા. સ્વયં ભગવાન જગન્નાથ પૂજારીઓના સ્વપ્નમાં જાય છે અને કહે છે કે મારું મંદિર તો કીર્તન માટે છે, કોઈ બીજા માટે નથી. કોઈને બેહવું હોય કેવું હોય ને તો બાજુમાં નાનકડી ધર્મશાળા બનાવી દો, એટલે બેસવા ઉઠવા વાળા એ ધર્મશાળામાં પડ્યા રહીએ. બાકી મારું મંદિર તો મારા ભક્તોના કીર્તન માટે જ ખુલ્લું છે. ખબરદારી કે કોઈ પણ વ્યક્તિ કીર્તનમાં વિક્ષેપ કરાવશે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. ભગવાન એમ કહે છે, હા બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. મારા મંદિરમાં કીર્તન જ થશે અને કાલથી મણિદાસ માલી કીર્તન કરવા આવશે કે ખબરદાર કોઈ એને રોકવાનો નથી. આવી ખુદ ભગવાને આજ્ઞા આપી. આવી ખુદ ભગવાને આજ્ઞા આપી. તો કહેવાનો ભાવ છે, બીજે દિવસે મણિદાસ માલીને પૂજારીઓ બોલાવા ગયા કે હાલો ભગતરાજ, હાલો તમારા માટે મંદિરમાં કીર્તન ખુલ્લા છે, કે તમે કીર્તન કરો. અમને બધા નડતું હશે ને તો અમે બાજુની ધર્મશાળામાં વયા જશે કે પણ તમને કાંઈ કહેશી નહીં. ત્યારથી મણિદાસ માલીના પાછા જગન્નાથપુરીમાં કીર્તન ચાલુ થઈ ગયા મંદિરની અંદર. આ ભક્ત ચરિતાંકમાં હનુમાન પ્રસાદ પોદારે આ ચરિત્ર લખ્યું છે. તો આવી વાત છે. ભક્તોના ચરિત્રો તો કંઈક અદ્ભુત અને સુંદર હોય છે. આવી વાત છે. તો કીર્તન એવી વસ્તુ છે કે ભગવાનને અતિશય પ્રિય છે. એટલે કોઈ મનુષ્ય કીર્તન કરતો હશે ને તો પૂજારીનો પક્ષ છોડી નહીં, ભગવાન કીર્તન વાળાનો પક્ષ લેશે. કારણ કે ભગવાનને કીર્તન અતિ પ્રિય છે, અતિશય પ્રિય છે. એટલે કીર્તન વાળો ભક્ત તો ભગવાનનો લાડલો દીકરો છે. જેમ લાડલા દીકરાને પિતાજી ખોળામાં બેસાડે એમ જે ભગવાન નામનું કીર્તન કરે છે, ભગવાન એ દીકરાને તો ખોળે બેસાડીને રાખે છે, એટલા વાલા છે. એવું પણ શાસ્ત્રો કહે છે. તો સમય થઈ ગયો છે, આપણે અખંડ સંકીર્તન વાળું પછી લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.